તો ચાલો આપણી છે ને ફાઇનલી મસ્ત મજાની છે ને કેક બનીને જો તૈયાર થઈ ગઈ. સરપ્રાઈઝ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે તો છે ને સવારમાં કેટલા ખબર છે, જો 8 વાગ્યામાં આપણે છે ને બ્લોગની શરૂઆત કરી દીધી છે અને થંબનેલ જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે આજે શું છે. તો ભાઈ આજે છે ને આપણા શું કહેવાય કે મારા રાજનો બર્થડે છે. શું કરે છે? હાલો, હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. જો કે અમે તો શું કહેવાય કે રાતે વિશ કરી લીધી હતી. હા, એમ તો સવારે ઉઠીને મેં કરી હતી, રાતે કરી હતી, સવારે ઉઠીને કરી હતી અને અત્યારે પાછી. પેલા તો બધા જય માતાજી, હર હર મહાદેવ. બધા કેમ છો બધા? તો બર્થડે તો છે પણ કામે તો જવું જોઈએ ને. હા, ઈ વાત સાચી. બર્થડે તો છે, નો જવું હોય તો કઈ નહીં, રજા રાખી દો. કામ પેલા કઈ નહીં, બર્થડે જ છે આપણે. કઈ નહીં, હાલો તો રાજનો બર્થડે તો છે પણ ઈ કે કામે જાવું જોઈએ. તો કઈ નહીં, હવે મોડું થાય છે કઈ ને 8 વાગી ગયા. સારું, તો આપણે તો સાંજે મળ્યા. હા, બાકી આખો દિવસ તમારે મારી જોડે રહેવાનો છે. કઈ નહીં, હારું હાલો. હાલ મળ્યા સાંજે. આપણે સાંજે શું છે પ્રોગ્રામ? પ્રોગ્રામમાં કઈ નહીં, સાંજે શાક ને રોટલી બનાવી નાખીશ. અને એમ ઘરે તમે જ મને 2 દી પહેલા કીધું તું કે તમ તાર શાક રોટલી બનાવી નાખજે. આ તો વાતાવરણ ફેરવું એટલે આમ તો કેવું વાતાવરણ, ઠંડુ વાતાવરણ. જો મસ્ત વાતાવરણ હતી, આમ ધાબળા જેવું જ થઈ ગયું છે. કઈ નહીં, હારું હાલો તો જાઓ. હારું હા, હાલો મળ્યા. ઘરનું બધું છે ને કામ પૂરું કર્યું અને બસ જો બપોર થઈ ગયો છે. હું છે ને થોડાક કામથી બહાર ગઈ હતી અને જો આજે છે ને કપડાનું મશીન કર્યું હતું તો અડધા કપડા અહીંયા છે, અડધા કપડા છે ને બાલ્કનીમાં સુકવા. કેવું થાય ખબર છે? બાલ્કનીમાં છે ને જગ્યા નાની છે, બાલ્કની નાની છે એટલે જગ્યા એટલી બધી આવે નહીં, એટલે કપડા છે ને 2 વાર સુકવવા પડે. પેલા 1 વાર નાખી દઉં, વળી પાછા સુકાઈ જાય, સુકાય તો તરત જ જાય, 1-2 કલાક પડ્યા રહી જાય, પાછા ઈ લઈને બીજા નાખી દઉં. તો કઈ નહીં, ચાલો જો છે ને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, તમે જમીન ફ્રી બધું કામ પૂરું કરી જમીન ફ્રી થઈ ગઈ, પછી કઈ બ્લોગ શૂટ જ નતો કર્યો. અને આજે રાતનો બર્થડે છે તો મેં છે ને રાત માટે નાનું સરપ્રાઈઝ વિચાર્યું છે. શું છે સરપ્રાઈઝ ખબર છે? કેક બનાવવાનો વિચાર છે અમારો અત્યારે. કેમ કે રાતને છે ને બહારની કેક અમે લઈ આવીએ ને તો અમે કટ કરીએ તો એ ખાલી ફોટોશૂટ માટે આમ રાખે ઈ જ, બાકી ક્યારેય છે ને બહારની કેક ખાતા નથી. પણ હું ઘરે બનાવું ને એ કેક બહુ આમ મસ્ત આમ શાંતિથી ખાઈને ભાવે બહુ જ. તો મેં વિચાર્યું કે નાનું સરપ્રાઈઝ કરી નાખીએ આપણે, એના માટે એને જરાય આઈડિયા છે નહીં કે હું કેક શું કહેવાય બનાવીશ. તો ચાલો ભાઈ, બહુ મોડું થાય છે, ફટાફટ આપણે છે ને કેક બનાવવા વળી જાય. આપણે છે ને કેક બનાવવા માટે જો એટલી વસ્તુ જોહે. અહીંયા મેં ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે, આ હે ને ચોકલેટ સિરપ લઈ લીધી છે 2 પેકેટ, ઈનો અને મિલ. એટલી વસ્તુની છે ને આપણે જરૂર પડવાની છે. જો કે છે ને અમે જે ચોકલેટ સિરપ લીધા ને, જો કે આ વખતે જ લીધા છે, બાકી હું કેવું કરું, ચોકલેટ લઈ લઉં મોટી, પછી એને છે ને એમાં મિલ્ક નાખીને ડબલ બોઇલરની મદદથી છે ને એને મેલ્ટ કરી લઉં અને પછી કેકની ઉપર છે ને આ સિરપની જગ્યાએ આપણે ચોકલેટ મેલ્ટ કરી દેવાની, એટલે મસ્ત આમ ફિનિશિંગ આવી જાય. પણ આ વખતે મેં કીધું છે ને, અને આ મેં છે ને વિચાર્યું નતું કે કેક બનાવવાને, આ તો એમને 2 દી પહેલા હું ગઈ હતી ને મોલમાં, તો ઘડિયા 2 પેકેટ લઈ આવી હતી. મેં કીધું ઘરમાં પડ્યા તો કામ હશે. અને બીજો તો કાંઈ શું કહેવાય ડેકોરેશનનો સામાન અત્યારે છે નહીં મારી પાસે, કેમ કે કાંઈ વિચાર્યું નહોતું. તાત્કાલિક મેં નથી કર્યું કે હાલો કેક બનાવવો એમ રાત માટે, કેમ કે હોટલમાં છે ને એને જવાની 2 દિવસ પહેલા જમવા ગયા હતા. તો રાજકીય આજના ક્યાંય જવાની ઈચ્છા નથી, પણ કે તાર જવાની ઈચ્છા હોય તો જાય, નહીં તો કાંઈ નહીં. પછી મેં વિચાર્યું કે હા બોરિંગ બર્થડે શું કાઢવું, એના કરતાં હું કંઈક નાનું સરપ્રાઈઝ પ્લાન કરી નાખું. તો ઘરમાં જેટલો સામાન પડ્યો ને એમાંથી જ આપણે કેક બનાવવાની છે. તો ચાલો આપણે છે ને હવે મસ્ત રસ કાઢવાનો છે કેરીનો, એટલે મેં ડબ્બામાંથી અહીંયા કેરી કાઢી લીધી અને અહીંયા જો આપણું છે ને કુકર ચાલુ છે, કેમ કે અહીંયા છે ને આપણી કેક બનવાની ચાલુ છે પ્રોગ્રેસ. અને મારી પાસે છે ને ઓવન છે નહીં, એટલે હું છે ને શું કહેવાય મોટું કુકર છે ને 5 લીટરિયું કુકર છે, એટલે હું છે ને આમાં જ બનાવું. સીટી અને રીંગ કાઢી નાખવાની
તમે ચાહો તો નીચે મીઠું નાખી દેવાનું, બાકી હું તો ક્યારેક નાખું ને ક્યારેક ન નાખું, એમને હું મૂકી દઉં. અને એક નાનો વાટકો મૂકી દેવાનો, પછી એની માથે કોપડી મૂકી દેવાની. જો કે છે ને આની રેસીપી લોંગમાં તો કઈ શૂટ નથી કરી, પણ હા આની રેસીપી છે ને શોર્ટ વિડીયોમાં આવવાની છે, તો તમે બધા જોઈ લેજો, કે પછી જોઈ જ લીધી હશો તમે બધા. હવે તો કઈ નહીં, ચાલો હવે છે ને હું રસ કાઢી નાખું, કેમ કે રાતને છે ને રસ પૂરી ને એવું બધું ખાવાની ઈચ્છા છે, તો અત્યારે એ બનાવવાનું છે. કેમ કે રાતનો બર્થડે છે તો ઓફકોર્સ એની પસંદનું જ બનશે, તો એ મને સવારે કઈ નહીં ગયા હતા એટલા માટે. તો ચાલો આપણી છે ને ફાઇનલી મસ્ત મજાની છે ને કેક બનીને જો તૈયાર થઈ ગઈ છે, બહુ મસ્ત બની છે. હવે મારી પાસે છે ને કેકનું નતું, કેમ કે હમણાં અમે કેક કટિંગ જ નથી કરી એટલા માટે. તો મેં છે ને આ પુઠ્ઠું જે બધા આવતા હોય ને, આ શું કહેવાય કે જે બધા પાર્સલના આવતા હોય ને આમાં રાઉન્ડ શેપમાં કટ કરી લીધું છે. અને જો મસ્ત મજાની બહુ મસ્ત બની છે. આમ જો તમે લુક કેમ, બાકી કાંઈ ઘટે. આ બધા છે ને મેં જો ડ્રાય ફ્રૂટ નાખ્યા છે, મેં કટ કરીને રાખ્યા હતા ડ્રાય ફ્રૂટ. તો ફરતી બાજુ છે ને મેં બધા ડ્રાય ફ્રૂટ કટ કરીને નાખ્યા છે. કેવી બની છે મને કોમેન્ટ કરીને જણાવજો. અને ફરતી બાજુ જો કેમ, બાકી મને તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. તો કઈ નહીં, ચાલો આપણી કેક તો બની ગઈ. અને વાગવામાં કેટલા છે ખબર? એક જ મિનિટ લાઈટ કરીને. વાગવામાં છે ને 6:30 ની ઉપર થઈ ગયું છે. તો હમણાં છે ને રાજ આવતા હશે. તો હજી એક આપણે એના માટે એક હજી નાનું એવું બીજું સરપ્રાઈઝ છે, તો એ ફટાફટ હું કરી લઉં, આડી તમને બતાવું. હાલો હું કેકને છે ને ફ્રીઝમાં રાખી દઉં સેટ થવા માટે. રાજ હમણાં જ આવી જાય અડધી પોણી કલાકમાં. ત્યાં હે ને કેક હોતા સેટ થઈ જાય, કેમ કે બધું ઓલું ઉપર નાખ્યું છે ને ચોકલેટ ને સિરપ ને બધું, તો એ છે ને આમ ઓલું રહેશે, એટલે ફ્રીઝરમાં રાખી દઉં તો મસ્ત સેટ થઈ જાય. તો કઈ નહીં, ચાલો હું ફટાફટ કરી નાખું. તો મેં છે ને આ ઓનલાઈન મંગાવી છે, આ મીણબત્તી છે કેકની, જે મીશોમાંથી મંગાવી, એક દી પહેલા જ મંગાવી લીધા હતા. અને આ છે ને બધા ઓલા હેપી બર્થડે ના કાર્ડ છે, જો હેપી બર્થડે ના છે આ બધા આખાય. તો હવે છે ને આને હું વિચારું છું ને, આને છે ને ક્યાં ગઈ રિબિન, આ રિબિન વેથી અટેચ કરવાના છે. તો હું વિચારું છું કે વાંથી વાં લઈને આમ કંઈક મેળ કરું. કઈ નહીં, હાલો છે ને જો 7 વાગવા આવી ગયા છે અને રાતનો ફોન આવી ગયો કે હું આવું છું એમ, કેમ કે 7 વાગે છૂટી જાય કઈ હું આવું છું એ કે. મેં કીધું સારું હાલો તો આવી જાઉં. મેં કીધું બીજું પણ એમ તો કંઈક ગોટા વળતા હતા કે મારે થોડું કામ છે, 10-15 મિનિટની વાર લાગશે, તો મેં ફટાફટ છે ને લગાવી દઉં. કેક તો આપણી બની ગઈ, આ લગાવાઈ જાય એટલે રેડી. હાલ તો ચાલો હું છે ને મસ્ત ની તૈયાર થઈ ગઈ છું. પેલા કપડાં બદલાવતો છે ને વિચાર નતો, પણ પછી મેં વિચાર્યું કે લાઈને બદલી જ નાખવા દે ને કપડાં. તો દસો કપડાં બદલાવ્યા, તૈયાર થઈ. અને છે ને જો આપણે આ બર્થડે વાળું પણ લગાવી દીધું. એક જ મિનિટ પંખો બંધ કરી દઉં એટલે છે ને આ ઉડે નહીં. જો કેમ, બાકી લાગી ગયું ને મસ્ત. મને તો બહુ ગમ્યું. જો બહુ મસ્ત આમ સાદું સિમ્પલ એવી રીતે કર્યું છે. હેપી બર્થડે લગાવી દીધું છે. તો કઈ નહીં, ચાલો આપણે છે ને જો અહીંયા લગાવી ગયું. હવે હું વિચારું છું કેક અહીંયા બેડ ઉપર રાખી દઉં કે પછી અહીંયા ટીપાઈ ઉપર રાખું, એમ વિચારું છું કે ટીપાઈને અહીંયા લઈ લઉં. પણ જો કે અહીંયા છે ને થોડોક સામાન પડ્યો છે, આ બધો બેડમાં મૂકવાનો છે, પણ રાજને મૂકી નથી દેતા. હવે કાલ રાજને રજા હશે ને તો મુકાવી લઈશ. બધો કઈ નહીં, તો બધું સાઈડમાં. પણ હવે હું વિચારું છું કેકને હવે રાજ હમણાં બસ આવવા જ હશે, તો હું વિચારું કે અહીંયા રાજને કેક અહીંયા રાખીને મૂકી જ દઉં ઓલરેડી. તો રાજ છે ને આવી ગયા છે, દરવાજો પકડાવે છે, એના માટે આ સરપ્રાઈઝ જ છે, કાંઈ એને ખબર નથી. તો ચાલો એનું રિએક્શન તો જોઈએ. આખા ઘરમાં અંધારું કરી દીધું. મૂકી દઉં નહીં. હાલો રૂમમાં. લાઈટ તો કરો. પંખો થયો. સરપ્રાઈઝ. રોટલા શાક કેવી લાગી કેક? વાહ, મસ્ત બની. જો કઈ નો ઘટે. ઓલે આ તો જોતા નથી. આ તમે જોઈ નથી.
વાહ, એ કેક ઉપર ધ્યાન, વાહ જોયું, ખાવા ઉપર ધ્યાન છે માણાનું. ના એમ નથી, કેક ઉપર જ ધ્યાન હતું, લાઈટ ઉપર હતું, આ એનું જોયું. કેમ બાકી હે? વાહ થેન્ક યુ, મસ્ત. મસ્ત. કેવું લાગ્યું સરપ્રાઈઝ? કાંઈ નો ઘટે. કાઈ ન ઘટે, નાનું એવું. નાનું ને બહુ મોટું. રાજબન કહે છે કે તું કેક લેવા ગઈ હતી, કેમ કે અમારે એટલા વિસ્તારમાં છે ને કે કેક શોપ નથી, આમ બહુ દૂર જવું પડે. મેં કીધું આ બને એવી છે, આ દેખાતી નથી. હે રાજ, તો આ તમને આઈડિયા નથી આવતો? એટલે બનાવે છે એ તો મને ખબર. કદાચ મંગાવી. હું મને એમ કે કદાચ બહાર મંગાવી. આ બધું ઓનલાઈન મંગાવ્યું. જો આ હેપી બર્થડે વાળું ઓનલાઈન મંગાવ્યું હતું, પછી જો આ પડ્યું છે ઓલી મીણબત્તીઓ, એ ઓનલાઈન મંગાવી હતી. જો પાયડી જો 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 જો, આખી ઓલી બી હતી. હવે એ તો કઈ ખબર નહીં, ઉપરનું મને એમ છે એટલું જ હશે. હા છે ને, જો. હા રેડી એટલું દઈશ. કઈ નહીં, હાલો તો કેક કટ કરવી કે પેલા ફ્રેશ થાવ? ઓકે, હાલો તમે ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધીમાં મારે છે ને હજી પૂરી બનાવવાની બાકી છે, તો હું પૂરી બનાવી નાખું. ચાલો, મારી મસ્ત છે ને પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. મસાલા પૂરી બનાવી છે આપણે. તો ચાલો, આપણે છે ને અહીંયા રાજ ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા મસ્ત, અને મારી કેકે મસ્ત અહીંયા એને સળગાવી દીધી. પેલા તો ફોટોશૂટ કર્યું કા રાજ? કઈ નહીં, હાલો કટ કરો. હેપી બર્થડે ટુ યુ ડિયર પતિદેવ. આપણે બે એકલા બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ, પણ મેં કઈ વિચાર્યું નતું, ન કરી કંઈક કરે. ડાયરેક્ટ મને રોંઢે વળી બપોર પછી વિચાર આવ્યો. હા 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 હા. આપણે શું છે બર્થડે નું કેક કાપવાનું ને એવું કઈ? હા, રાજ તો કોઈ દી કા પસંદ તો નથી, પણ આ તો તે એટલી મહેનત કરી. લે 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 લે, માર બેડ બગાડશો, બીજું કઈ નહીં. ધોઈ જાય એટલા દિલથી બનાવી તે. એટલે આપણે ઉજવીએ. પેલા તમે જ ખાવ ને, પેલા આપણા યુટ્યુબ ફેમિલી ને ખાવી તો આવી જાવ કેક. કઈ તમે ખાવ? ના ઓકે, સારું, હાલો. ઓકે, હું ખાવ. મસ્ત રાજ, બહુ મસ્ત બની છે, બહુ મસ્ત બની છે. કેમ બાકી? કઈ નો ઘટે. કઈ ના ઘટે. મસ્ત, પહેલી વાર કેક કાપી બર્થડે ઉપર બાકી તો. સાચી વાત છે, કેમ કે રાતને છે ને આવું બધું છે ને હાવ ઓછું ગમે, કે કેક કટિંગ કરવી નહીં, એમ કે એના કરતા ગૌશાળામાં ક્યાંક દઈ આવાય આવું કરવું. પણ મને આમ બહુ અરખ હતો કે નહીં, હું રાતના બર્થડે ઉપર કરું, કેમ કે રાતના બર્થડે ઉપર ક્યારેય આવી રીતે સેલિબ્રેટ, હા કેક બનાવું છું ઘણી વખત, દર વખતે કારણ ગયા વર્ષ જ નથી બનાવી. આપણે અહીંયા આવ્યા હતા ને, શિફ્ટ થયા હતા ને એટલે. હા, રાજકોટ ગયા હતા અમે જમવા માટે. ગયા વર્ષ જ અમે છે ને નતું બનાવી કેક, કેમ કે ગેસ ચાલુ નતું થયું, અમે અહીંયા શિફ્ટ થયા હતા ને એટલે. બાકી હું દર વર્ષે કેક તો બનાવું, પણ આવી રીતે કઈ આમ સેલિબ્રેટ નથી કરતા, એમને કેક બનાવીને ખાઈ લઈએ છીએ. તો કેક બસ તો બની, હાલો હવે કેક થી કામ આલી જાય કે ઓલું બધું બનાવ્યું એ ખાશો? જમવાનું જોઈએ ને, તો ખાવાની જ છે. હા, તો હું જ પૂરી કરી. વાહ, જો કીધું તું ને મેં. કઈ નહીં, હારું, હાલો, તમારા બધા સપના પૂરા થાય. હા, બેયના. ચાલો તો બધા જમવા આવી જાવ. મસ્ત મજાનું સાદું સિમ્પલ છે આજે જમવામાં. જો બટેટાનું શાક, કેરીનો રસ, છાસ, પૂરી છે આજે. હાલશે કે? તમે જ કીધું તો એટલે જ બનાવ્યું, બાકી મેં તો આમાંય વિચારીને રાખ્યું તો અલગ, પણ મને ઈ સામાન એમ હતો, હું વેમમાં રહી ગઈ, સામાન ઘરમાં પડ્યો છે પછી નતો પડ્યો. મેં તમને ફોન કર્યો હતો, યાદ છે? રેડી? એટલે ઈ થોડુંક અલગ રીતની 2-3 આઈટમ બને છે. તો હાલ ખબર હોય તો તને પેલા નથી લઈ લેજો. વાહ, કઈ નહીં, હારું, હાલો જમી લઈએ. 9:30-10 થવા આવ્યા છે એટલા માટે. તો જમીને ફ્રી થઈને અમે તો હે ને નીચે વયા ગયા હતા. નીચે જઈને હજી તો જસ્ટ બેઠા ને ત્યાં નયનનો ફોન આવ્યો કે ભાઈ સવારે છે ને વહેલા 4 વાગ્યામાં બહાર ફરવા જવાનો પ્લાન છે.
એક નાની એવી ટ્રીપ, મતલબ મારા માટે ને એ બધા માટે બહુ મોટી જ છે, પણ આમ નાની એવી. તો એ કે તમારે શું કરવું, એ કે કેમ કે એનો ફોન ક્યારે આવ્યો ખબર છે, 10:30 વાગે. ને અત્યારે જો કેટલા વાગ્યા છે, 11:15 વાગ્યા છે. તો પછી બસ જ્યાંની ટ્રીપ બની છે ને ત્યાં તો કદાચ શું કહેવાય કે કાળી રાઈતે બોલાવવા આવે ને તોય આપણે નીકળી જ જાય. તો મેં રાજકીય કે 1 મિનિટ કે કિંજલને પૂછ્યું, મેં કીધું હાલો હાલો નાચ ન પાડવાની હોય. તો અમે કાંઈ પ્લાનિંગ હતી નહીં, જો અચાનક જ આ રાજ્ય બેયની એક એક જોડી કપડાની નાખી ગારાજ. ને જો આ બધું બર્થડે નું ડેકોરેશન ને એ બધું તો એમનું પડ્યું, કે કઈ નથી ખાધી. આવી પાછા આવીને કા ફ્રીજમાં પડી, કઈ બગડી નહીં જાય. હાલો જો 11:15 વાગ્યા છે ને અત્યારે છે ને અમે આશિકા નયનના ઘરે રાજકોટમાં વયા જઈએ, કેમ કે અહીંયાથી મારા ઘરેથી બહુ છેટો પડી જાય. પણ અત્યારે વયા જાય ને તો સવારમાં ત્યાંથી નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળવા થાય. હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલે મળશે મસ્ત મજાના બ્લોગમાં. કાલે ખબર પડશે ક્યાં જવાનું છે. કોમેન્ટ કરી દેજો. ટાટા બાય બાય. મહાદેવ મહાદેવ.